કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ, ખાસ કરીને કે જે અમદાવાદની અંદર જે બનાવ બન્યો એ ખૂબ ગંભીર બનાવ છે। એક નાની ઉંમરના નાપોક્ત જેને કહેવાય કે વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની હત્યા કરી, એક સામાન્ય બાબતે, તો આ ખૂબ ગંભીર વિષય છે। એના માટે ગૃહમંત્રીને, શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને રજૂઆત સાથે અમે જણાવીએ છીએ કે ભાઈ શિક્ષણમાં એક ખાસ વિદ્યાર્થીઓની બેગ જે છે તપાસ થવી જોઈએ, જેથી આવા બનાવો રોકી શકવાના એક પ્રયત્ન સામાન્ય કરી શકાય। સ્કૂલની અંદર સીસીટીવી ફરજિયાત છે, તો ગાર્ડ બહાર હોવા જોઈએ। જે 1 કલાક સુધી છોકરો બહાર તડપતો રહ્યો તો એ જો સિક્યોરિટી ગાર્ડ બહાર હોત, સીસીટીવી હોત બહાર રોડના ઉપર, તો ઘણો ફેર પડત અને જેથી 1 કલાકમાં છોકરાનો જીવ પણ બચી જાત। ખરેખર એ સ્કૂલનું લાયસન્સ જ્યાં બનાવ બન્યો છે એનો તો રદ જ કરવું જોઈએ। 1 કલાક સુધી છોકરો બહાર તડપડતો હોય અને કોઈ એનો સિક્યોરિટી ગાર્ડ નહીં, કોઈ સીસીટીવી કેમેરામાંથી નહીં, કોઈ સહાનુભૂતિ ન મળી, તો સ્કૂલનું લાયસન્સ તો ખરેખર રદ કરવું જોઈએ, જેથી રાજ્ય સરકાર જે એક દાખલો બેસાડી શકે કે ખાલી ભણાવીને ફી લેવાની નથી, છોકરાઓની સુરક્ષા પણ એમની એટલી જરૂરી છે। સુનિલભાઈ, નાની વયના યુવાનો પર ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, તેને લઈને શું માનવું? ડ્રગ્સના રવાડે જે નાની વયના ચડી ગયા છે એવું આવે છે છાપામાં, પણ મેજોરિટી જે પકડાઈ જાય છે એવું પણ દેખાય છે કે ડ્રગ્સ ખૂબ સરકાર પકડી છે અને ખૂબ જાગૃત છે, સરકાર પકડી લે છે અને એવું ક્યાંય ધ્યાને આવતું નથી। પણ દૂષણ છે, કોઈ પણ દૂષણ હોય દૂષણ જ છે, તો નાના બાળકોએ, એના મા બાપોએ અને મોબાઈલથી દૂર રાખવા જોઈએ, જે ખાસ જરૂરી છે। જે હર નશાની જે જરૂર છે એ આપણને નથી, એ એક થોડુંક જોવું જોઈએ, મા બાપોની પણ ફરજ પડે છે સાથે।